નમસ્કાર, સંસદીય અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરાના સયાજીગંજ રેલવે સ્ટેશન સામે રિક્ષા યુનિયન દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ બિલાલભાઈ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। વડોદરાના સયાજીગંજ રેલવે સ્ટેશન સામે રિક્ષા યુનિયન દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ બિલાલભાઈ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। મારું નામ એડવોકેટ મોહમ્મદ ઇમરાન દેરીવાલા। આજે આ બ્લડ ડોનેશન વિશે શું કહેવા માંગશો? બ્લડ ડોનેશન એટલે આપણે એમ પણ કહીએ છીએ કે તમે મોટા થયા, તમારી માનું ખૂન પીને, એટલે કેટલી મોટી વાત માણસ છે કે માતા ખૂન પીને બળાવવા, એટલે એ ખૂન આપણી માએ આપણને આપેલું છે, એ ખૂન આપણે લોકોને આપીએ, એટલે આનું પુણ્ય આપણે સમજી શકીએ કેટલું થઈ શકે છે। પાછું આ બ્લડ ડોનેશનના લીધે 3 લોકોની જાન બચે છે। 3 લોકોની જાન બચાવવું એ બહુ મોટું, એટલે આપણા શહેર માટે, દેશ માટે, આપણી જે લોકો ફેમિલી હોય એમના માટે બહુ મોટું યોગદાન કહેવાય। એટલે આ અમારા રિક્ષા એસોસિએશનમાં દીપકભાઈ, જાફરભાઈ, અમારા બિલાલભાઈ, બધાના સહાયથી આ જો કેમ્પ રાખવામાં આવેલું છે। આ સારા કામો અમારા છોકરાઓ કરતા રહે તો અમારા શહેરમાં કોઈ પણ દિવસ બ્લડની તકલીફ ના પડે। કેટલી વખત સાંભળવું પડે છે ને ઇમરજન્સીમાં લોકોને બોલાવવા પડે છે સયાજી હોસ્પિટલમાંથી બ્લડ નથી। એટલે મારું એવું કહેવું છે કે આપણા શહેરમાં બધા મળીને દીપકભાઈ એક જગા હોય ને બિલાલભાઈ એક જગા હોય, આવી રીતે આપણે સારા કામ કરીએ તો આપણી દેશ દેશે ગંગા જમની તહેજીબ બનીને તરક્કી કરી શકે છે। એટલે હું બહુ અભિનંદન આપું છું બિલાલભાઈને, દીપકભાઈને, જાફરભાઈને, એમની ટીમને કે માલિક એમને વધારે કામ કરવાની તોફીક આપે। બિલાલભાઈ, તમે શું કહેવા માંગશો? આજરોજ અમારે રિક્ષા ચાલકોને લીધે એક ખુશી થઈ રહી છે કે આટલું મોટું અમે કર્યું અને ફર્સ્ટ ટાઈમ કરવાથી અમને આટલો રિસ્પોન્સ મળ્યો છે। આજ સુધી હમણાં સુધી 50 યુનિટ થઈ ચૂક્યા છે અને એસએસજી જલારામ અને બે બ્લડ બેંકે સારો રિસ્પોન્સ આપ્યો અને રિક્ષા ચાલક ભાઈઓએ બી સારો રિસ્પોન્સ આપ્યો અને આ કોઈને બી કામ લાગી શકે એવું, ના કોઈ નાત, ના કોઈ જાત, ના કોઈ ધર્મ। આ બ્લડ ડોનેશન કરીને તમે આપણા ભારતવાસીઓને શું સંદેશ આપવા માંગશો? બસ ચેન અને સુકૂનથી ભારત દેશમાં બધા રહે અને એક થઈને રહે, એ અમારે મેસેજ છે।